સુરતના માંગરોળ ખાતે આવેલા કોસાડી ગામેથી 8,000 કિલો ગૌમાંસ ઝડપાઈ જવા પામ્યું છે, જેમાં આરોપીઓ 2 દિવસ થઈ હોવા છતાં ન પકડાતા વિશ્વ હિન્દુ પરિષદના ગૌરક્ષા વિભાગ દ્વારા કલેક્ટરાલય ગૌપૂજન કરી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। વિશ્વ હિન્દુ પરિષદના ગૌરક્ષા વિભાગ દ્વારા ગત 2 દિવસ અગાઉ એટલે કે 27મીએ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસાડ ગામેથી 8,000 કિલો ગૌમાંસનો જથ્થો અને ગૌમાતાના 7 જેટલા માથા મળ્યા હતા, જેથી સમગ્ર ગૌભક્તોની લાગણી દુભાઈ હતી, જેના વિરોધમાં વિહિપના ગૌરક્ષા વિભાગ દ્વારા કલેક્ટરાલયને ગૌપૂજન કરી કલેક્ટરને આવેદનપત્ર આપી ગૌહત્યા કરનારોને તાત્કાલિક ઝડપી પાડવા પાસા જેવી કડક સજા કરવાની માંગ કરાઈ છે। મારું નામ નરેન્દ્ર ચૌધરી, પ્રાંત સંયોજક વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ। ગઈ તારીખ 27મીએ જે ગૌ હત્યા થઈ હતી માંગરોળ તાલુકાના કોસાડી ગામમાં 8,000 કિલો ગૌમાંસ ત્યાંથી મળ્યો હતો અને 7 ગૌમાતાઓની મુંડી બરામદ થઈ હતી। એના સંદર્ભમાં આજે અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવેલા છે કે આવા જે 3 આરોપી ફરાર છે એમને કડક દંડ મળે અને પાસા થાય, કેમ કે આ જે આરોપીઓ છે એ જ હિન્દુ મુસલમાનમાં જે દંગા થાય છે એના મુખ્ય કારણ આવા આરોપીઓ જ છે। તો આવા આરોપીઓને કડક દંડ થાય અને પાસા કરવામાં આવે, જેથી બીજી વાર આવું કૃત્ય ન થાય। અને માંગરોળ તાલુકા જે છે એ ગૌ હત્યાનો અને ગૌ તસ્કરીનો મુખ્ય કેન્દ્ર છે। અમારી પોલીસથી માંગ છે કે ત્યાં પોલીસની સ્પેશિયલ વોચ ગોઠવવામાં આવે, જેથી ત્યાં આવા કૃત્યો ન થાય। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસડી ગામેથી ગૌમાંસ ઝડપાઈ અને 2-3 દિવસ થયા હોવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર હોય ગૌરક્ષકોમાં રોષ જોવા મળ્યો છે। અઝર કુરશી, બીજો।